સંગઠનની નિમણૂક એ હંમેશા તબક્કાવાર થાય છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક પછી ચોક્કસ સમયમાં પ્રદેશ સંગઠનની નિમણૂક થઈ, વિશેષ આમંત્રિતો એ પ્રકારે નિમણૂક થઈ, ત્યારબાદ મોરચાના પ્રમુખોની નિમણૂક થઈ અને કેટલાક મોરચાઓમાં મુખ્ય બોડીની પણ નિમણૂકો પૂરી થઈ છે. હવે જે જુદા જુદા સેલ એટલે કે પ્રકોષ્ઠ અને જે ડિપાર્ટમેન્ટ છે એની કેટલીક નિમણૂકો બાકી છે. એ તબક્કાવાર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ચર્ચા વિચારણાના અંતે કરતું હોય છે. કુલ મળીને અમારા ત્યાં જે કોઈ નિર્ણયો સંગઠન કે ચૂંટણીની સંદર્ભમાં લેવાતા હોય છે, એક સર્વાનુમતે નિર્ણય લેવાય છે, સામૂહિક ચર્ચા વિચારણાના અંતે લેવાય છે. ભાજપાની જે પદ્ધતિ અને પ્રણાલી છે, જ્યાં સુધી નવી નિમણૂક ના થાય ત્યાં સુધી જૂની નિમણૂક જેની થયેલી છે એ લોકો ઉત્સાહભેર પોતાની જવાબદારી નિભાવતા હોય છે. પરંતુ આવનારા થોડા સમયમાં, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી છે એટલે હવે એ ક્રમશઃ નિમણૂકો થશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને જિલ્લાના માળખાની સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિ અને એના માળખાની તબક્કાવાર નિમણૂકની પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે જે હવે પછીનો જે બીજો તબક્કો થાય જે પ્રદેશના સંગઠનનું છે, પણ વચ્ચે સંગઠન સૃજન અભિયાનમાં થોડો સમય માટે સંગઠનની નિમણૂકને એટલા માટે વિલંબ થયો છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે સંગઠનની અંદર નિમણૂકના અનેક પાસાઓને તપાસીને નિમણૂક પ્રક્રિયામાં થોડોક વિલંબ થયો છે. પણ આગામી થોડા દિવસોની અંદર અમારા પ્રભારી સન્માનીય મુકુલ વાસનિકજી અને કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમ દ્વારા આ દિશામાં પરામર્શની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી થોડા સમયની અંદર ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખાને પણ આખરી ઓપ આપીને જાહેર કરવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.